આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક, જેના માટે આપણે જોઈશે 2 ચમચી ખાંડ, દૂધ, તકમરિયા અને ડ્રાય ફ્રૂટ. તમે તમારા મનપસંદ નાખી શકો છો અને રોજ શરબત. હવે આ બધા ડ્રાય ફ્રૂટ આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું. 2 ચમચી ખાંડ નાખીશું, 1 કપ દૂધ નાખીશું અને આ રોજ સિરપ 2 ચમચી નાખીશું. બે ચમચી રોજ સિરપ નાખીશું. એને હલાવી દઈશું. આમાં બરફ નાખીશું 2 ટુકડા. હવે આપણે આ બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ડ્રાય ફ્રૂટ મિલ્કશેક તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. આમાં 1 ચમચી રોઝ સિરપ નાખીશું. આની ઉપર 1 ચમચી તકમરિયા નાખીશું. આમાં આ મિલ્કશેક બનાવેલું છે એ નાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે. આમાં વેનીલા આઈસ્ક્રીમ નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. કાજુ બદામ નાખીશું ઉપર. આપણું ડ્રાય ફ્રૂટ મિલ્કશેક રેડી છે. તમે એને જરૂરથી ટ્રાય કરજો અને મને ફોલો કરવાનું ના ભૂલતા.